સદાનંદાંભોધિ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્માત છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલ જીવાતિ સુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિ કૃષ્ણાય પરમ બ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવની, 500 પરમહંસની. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજતા ઠાકોરજી મહારાજ, આપણી સમગ્ર મુક્તાનંદીય સદગુરુ પરંપરા, પ્રાણ પ્યારા મોક્ષ પ્રદાતા ગુરુજી, આદરણીય વંદનીય સંતો, પૂજ્ય ભગતજી, તમે બધાય આત્મીય તમામ ભક્તોને ભાવથી મારા જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આવતીકાલે પવિત્ર એકાદશી છે, ખાસ બધા યાદ રાખે. આજે મંગળવારની સભા છે, મુક્ત મુનિ સભા, અને ગયા વખતે આપણે વચનામૃતનું ગાન, વાંચન અને મનન ચિંતન કરી સમજવા પ્રયત્ન કર્યો હતો. ધ્યાનનું વચનામૃત અતિ આગ્રહ રાખીને ધ્યાન કરવું તો થોડા ટટ્ટાર બેસવું પડે. એના માટે સીધા બેસીને ધ્યાન પહેલાં તો રાખીને, આસન સિદ્ધ કરીને, મનને બધેથી ખેંચીને એક સ્વરૂપમાં જોડીને ભગવાનના સ્વરૂપનો આસ્વાદ, ભગવાનની મૂર્તિમાં જે અનંત કોટી બ્રહ્માંડોનું સુખ ભેગું કરીએ તો પણ ભગવાનના સુખ આગળ એક રોમ જેટલું નથી થતું. એ સુખ સાગર ભગવાનમાં જોડાઈ અને આજે વચનામૃતનું ગાન કરવું છે. તો બધાએ ટટાર બેસી પોતાની આંખ બંધ રાખશે અને હું ક્રમ પ્રમાણે આવતા પ્રથમ પ્રકરણના 6ઠા વચનામૃતનું ગાન કરું છું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા.
અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામતો જાય છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. એ વાતને માને કરીને અવળી લે છે અને પોતાના કરનારાનો વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે સત્સંગમાંથી ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાનને ભગવાનના સંતને વિશે જો વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત થયું. હવે આંખ ખોલી નાખો. પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત છે. વચનામૃત આપણો પ્રાણ છે. વચનામૃત પુરુષોત્તમની પરાવાણી છે. વચનામૃતની અસર ક્યારે થાય આપણા ઉપર કે આ વચનામૃત કોણ બોલેલું છે એ ખબર હોવી જોઈએ. કોઈ સામાન્ય વ્યક્તિનું પ્રબોધેલું નથી, કોઈ સામાન્ય વ્યક્તિનું લખેલું પણ નથી. જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતાના નિજ ધામમાંથી મારા તમારા કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થયા છે એમના મુખમાંથી વહેલી આ વચનામૃતની ધારા છે. અને કોને ઝીલી છે? જે એમની સાથે અનાદિ મુક્તો ભગવાનના ધામમાંથી જ્યારથી ભગવાન છે ત્યારથી ત્યાં એમની ભેળા છે અને એ એમના હૃદયનો ભાવ, હૃદયનો સિદ્ધાંત, હૃદયનો રહસ્ય સમજીને એને અધરથી ઝીલી લીધા અને મને તમને પાયા છે. એ વચનામૃત છે આ. આમ જ્યારે મહિમા સમજે વચન કોનું છે, કેવું વચન છે એનો મહત્વ બહુ ઓછું હોય છે, પણ વચન કોનું છે એ મહત્વની વસ્તુ છે. કોઈ સામાન્ય અહીંયા રોડ ઉપર નીકળેલો એ જ વાક્ય બોલી જાય અને મોદી સાહેબ વાક્ય બોલે, કેટલો ફેર પડે? બોલો જ ખરા. વજન કોનો પડે? હા, પદ ઉપર છે અને બહુ વ્યક્તિત્વ છે કે જગતમાં જેમની પ્રતિષ્ઠા છે, એનું માન છે, એના સંસ્કાર છે, એનું વર્તન છે, ત્યારે એનું વજન પડે છે. એમ આપણે સમજવાનું કે આ મહારાજનું વચન છે. મહારાજ બોલી રહ્યા છે અને હું એ સભાનું પાત્ર છું. હું તમે પાત્ર છીએ, એની સામે જ બેઠા છીએ અને એ બોલે છે. અને બીજું, આ વચનામૃતનો ખાસ મુદ્દો, રહસ્ય એ છે કે આ વચનામૃત મારા માટે છે, બાજુવાળા માટે નહીં. ક્યારેક આ વાંચતા એવું લાગે કે હા, આપણે સત્સંગમાં ભેગા થઈએ, કથા વાર્તામાં કે સેવામાં, રસોડામાં કે ગમે ત્યાં ભેગા થઈએ તો તરત કંઈક ને કંઈક આ ફોલ્ટ કરે છે, માટે આ વચનામૃત આના માટે છે. ઈ વિવેક, ઈ જે અજ્ઞાનતા છે આ વચનામૃત કાઢી નાખશે. ફરી વાર વાંચો, થોડા શબ્દો વાંચો, થોડું ચિંતન કરજો, નહીતર માથેથી જાય. આ વચનામૃત છે, આ કોઈ જોક્સ નથી, આ કોઈ નવલિકા નથી, આ કોઈ સ્ટોરીઓ નથી. આમાં લીલાએ ઓછી આવશે. મનને મજા એમાં આવે. ભગવાનની લીલા હોય, કલ્યાણકારી છે, પણ મનનો
અભ્યાસ જ એ રીતનો છે ને એટલે એ બધું વધારે મજા આવે. ઉખાણાનું ઓઠાન આ બધું તો એમાં પણ થોડું તત્વજ્ઞાન આવે કે સમજવાનું આવે, અને એના કરતાં મારા પોતા માટે આવે ને એટલે થોડુંક ઠેસ પહોંચે. જો આ વચનામૃત પહેલેથી જ હું કહું છું, ખાલી તમારા એક માટે નથી, મારા માટે પણ છે. અમૃત જે પીવે એ અમર થાય, ન પીવે એ મરી જાય, પછી ભટક્યા કરે એક જન્મ ને બીજો જન્મ ને ત્રીજો જન્મ, 84 લાખ યોનીમાં. પણ અમૃત જો પીવાઈ જાય કે આ મારા માટે છે, હાથમાં આવી ગયું, એકવાર મોહિનીના હાથમાંથી અમૃત રાહુના ગળા નીચે ઉતરી ગયું તો હજી અમર છે. બોલો, હજી એને કોઈ મારી નથી શકતું. અમૃત પી ગયા ને, એકમાંથી પાછા 2 થયા. એમાં તો લ્યો અમૃત છે. વાલા ભક્તો, મહારાજ કે છે આ સત્સંગમાં વિવેકી છે, દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે. પોતાને વિશે એક તો વિવેકીનો અર્થ, વિવેકી એટલે એનું નામ વિભાગીકરણ. હંસને કોઈએ પૂછ્યું કે હંસ તું બહુ મહાન છો, કેમ? કે તું પાણીમાંથી દૂધ જુદું કરી દે છે, દૂધને ગ્રહણ કરે છે. વાહ, શું તારી હોશિયારી છે, તારી આવડત છે, તારી કળા છે, તારામાં એવી શક્તિ છે, શાબાશ છે કે તું પાણીમાંથી દૂધને જુદું કરીને ગ્રહણ કરી લે છે. અને એ વખતે હંસે એવું કીધું, ભાઈ એમાં કાંઈ મારી મોટાઈ કે બડાઈ નથી, કારણ કે એ જ મારી આજીવિકા છે. હવે તાલી પાડો. એ જ મારો ખોરાક છે, એ જ મારું પોષણ છે, એ જ મારું જીવન છે. એમ જે દિવસે આ પુરુષોત્તમની વાણી એમ લાગે કે આ મારું પોષક તત્વ છે, આ મારો આધાર છે જીવનનો, આ મારી આજીવિકા છે, આ મારે જીવવાનું એક પરિબળ છે, તે દિવસે તમને વચનામૃત તમારાથી અલગ નહીં કરી શકે. તમે પણ વચનામૃતને અલગ નહીં કરી શકો. પણ જો એમ થઈ જશે આ મારા માટે નહીં, આ તો બાજુવાળા માટે છે, કે આના માટે છે, કે આના માટે, તમે કોઈની હામી એક આંગળી ચીંધો એટલે 3 આંગળી તમારી બાજુ આવે સીધી જ. કોઈ એક વખત ભૂલ કરશે તો તમે 3 વખત કરી માનવાનું. આને મને આમ કીધું એટલે હું ભૂલો પડ્યો, ઈ કહે કુવામ પડલે પડે તારે સુરવીર હાચો બંદો કહેવાય. એટલે એવું તો કોઈ દિવસ નાટક ન કરવું કોઈએ, કે મને આને આમ ભોળવ્યો એટલે હું ભોળવાઈ ગયો, અને આને મને ગેર રસ્તે દોર્યો એટલે હું દોરાઈ ગયો. કોક કે લે પથરા ખા કોલસા ખા લે, મારે તો કાંઈ નહોતું જવું રિંગ રોડે પણ લઈ ગયો. મારે ત્યાં પેલાના ફલાણા ઢીકાળાના ભજીયા ગોટાન કાંઈ ખાવું નહોતું, પણ એને મને પરાણે ખવડાવ્યું એટલે મેં ખાતું. એમાં મને હેને ડોજ ચડી ગયો છે, એટલે હું ભગવાનને સાધુને સત્સંગને સભાને ભૂલી ગયો છું. તો વાંક કોનો કાઢે? સામે વાળાનો. ગયો ઈ પોતે એનો વાંક નો કાઢે. આ વિવેક છે. આ વિવેક 2-3 પ્રકારના હોય છે. એક તો વિવેક એટલે વિભાગીકરણ. સાંભળજો, વિભાગીકરણ, જુદું પાડવું. એક તો આત્મા અને અનાત્માનો વિવેક. અનાત્મા એટલે શું? દેહ, શરીર. અને આત્મા એટલે શક્તિ, જે પાવર છે, જે સ્પિરિટ છે, જે સોલ છે, એ હું છું, અને આ ઉપરથી દેખાય હું નથી. આ બેયને જુદું પાડવું એના વિવેક. બીજો વિવેક સત અને અસતનો વિવેક છે. સાચું અને ખોટું. સાચાને ગ્રહણ કરે, ખોટાનો ત્યાગ કરે, એ પરમ વિવેકી ગણાય. ત્રીજો વિવેક હિત અને અહિત. આ કરવાથી મારું નુકસાન થાય અને આ કરવાથી મને ફાયદો થાય. આ બેનો વિભાગીકરણ કરીને હિતને ગ્રહણ કરે, અહિતનો ત્યાગ કરે, આનું નામ વિવેકી. પછી એમ કહી દે કે આ લાઈટનો છેડો છૂટો છે,
ઉઘાડો જ પડ્યો છે, ન્યા બાથડે સીધો પંજો મારે, પછી કે હોય બાન ઝાટકો વાગ્યો, પછી કે ભાઈ પણ ન્યા ક્યાં ભટકાણો તું? તો કે પણ મને ક્યાં ખબર હતી કે આમાં કરંટ ચાલુ છે. હવે એ મામા ફુવા થાય? કયો તો મને થાય? હગો થાય? પછી એમ કે હવે મને ખબર હોવી જોઈએ ને કે ભાઈ અહીંયા છે તે અડું તો મને કરંટ લાગશે. ન્યા ક્યાં? હવે કરંટ તો દેખાતો નથી. કોને દેખાય છે આમાં? કરંટ દેખાય છે? બધામાં કરંટ છે, દેખાય છે. અડવા દી લ્યો. કોક ખાલી સહેજ આમ ત્રાસી નજર કરે ને તોય કરંટ લાગે છે. બોલો, એટલો બધો અત્યારનું વાતાવરણ ને સમય. પહેલાના જમાનામાં બાપ છોકરાને બે ધોલ મારી દે ને તોય છોકરો દોડતો દોડતો એના ખોળામાં બેસી જાય. લ્યો, અને અત્યારે ડાળો દો લ્યો, તારું મોઢું જોવે એ બીજો કે, અને જાય તે મમ્મી પપ્પાને બેયને ગોતવા નીકળવું પડે. બોલો, કેટલાય ફોન કરવા પડે ને કેટલાય વાના કરવા પડે. હું કેવું દિલીપભાઈ? સાચી જ વાત છે ને? સમય બદલાઈ ગયો છે, કરંટ તો બધામાં આવી ગયો છે. હિત અને અહિત એના ઉપર આ પ્રકાશ પાથરો છે. પેલા બે નહીં. આત્મા અનાત્માનો વિવેક ઈ નથી વાત અહીંયા. સત અસતનો ઈ વિવેકની વાત નથી. આ વચનામૃતમાં હિત અને અહિતની વાત છે. પહેલું જ વાક્ય મહારાજ કે જે વિવેકી હોય દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે. જો કોઈમાં અવગુણ, કોઈ પણ વ્યક્તિ પૂર્ણ અવગુણથી ભરેલો ન હોય, એમાં એક ગુણ તો સારો હોય જ, આ નક્કી રાખવું. બીજું, પોતે ક્યારેય પણ સંપૂર્ણ ગુણે સંપન્ન ન હોય, એમાં એકાદો અવગુણ તો ભગવાને મૂક્યો જ હોય. કોઈ સર્વાંગ ગુણે સંપન્ન નથી, કોઈ અવગુણથી ભરેલો નથી. સમજો, એ વાત સત્ય છે. પણ દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે એ ભગવાનને, ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે, અને ભગવાનને સાધુ પોતાને હિતની વાત કરે અને એને કઠણ વચન કે તો પણ હિતકારી માને, અરે કદી દુઃખ ન લગાડે. આ વિવેકી. શું કામ? પેલું એક અવગુણ છે, પોતામાં ગુણ છે ઘણા બધા, કે ભાઈ હું સારો છું, સજ્જન છું, રૂડો છું, રૂપાળો છું. અરે કંડારીમાં સાહેબ હતા, ગ્રહપતિ હતા ને, ગ્રહપતિ હતા એક, કદાચ કોઈ તમે નહીં જોયા હોય, મેં જોયેલા છે. છોકરો કંઈક તોફાન કરે, મોડો પડે, નાવા ગયો હોય ટાઈમે આવે નહીં, કે જમવા ગયો હોય તો ટાઈમે કાંઈ કરે નહીં, એટલે પછી પહેલાં તો એ છોકરાને પાસે બોલાવે, પ્રેમથી માથે હાથ ફેરવે, તું બહુ સારો છોકરો છો, રૂડો છો, રૂપાળો છો, ખૂબ હોશિયાર છો, બુદ્ધિશાળી છો, બધાયમાં તારો પહેલો નંબર આવે છે. સામા ધમાલ કરવામાં, એમ કરીને એક થબાટ મારી દે ને ખબર ન પડે. તો બીજી વાર પેલો કરે જ નહીં કાંઈ. અશોકભાઈ કરીને નામ હતું એમનું. આવી એની માસ્ટરી હતી એમાં. પેલા તો એટલા ભરપૂર વખાણ કરે, પેલા છોકરાને થાય કે હમણાં સાહેબ એની ખુરશીમાં મને બેહાડ દે, અને હકીકતમાં ખોળામાં બેહારીને એક ઝપાટ મારે ને 6 મહિના શાંતિ. અને બીજું, એ 2-4 ક્લાસના છોકરાને ભેળા કરીને પછી મારે. શું કરવા? બધાને ખબર પડી જાય કે આપણે કંઈક આડાહવડા થયો તો આ દશા થાય. શરૂઆતમાં જ્યારે વર્ષ શરૂ થાય 15 દી અને થોડો ફટકો રાખે, આખું વર્ષ શાંતિ. સમજે? આ તો મેં આનંદની વાત કરી વચ્ચે. પણ વિવેકી પોતામાં ગમે એટલા ગુણ હોય છે, ન હોય, બધામાં ગુણ હોય. ગુણ વગરના હોય એ આ સભામાં ન બેસી શકે. ગુણ વગરના હોય એને ભગવાન ગમે નહીં. ગુણ વગરના હોય એને સાધુય ન ગમે. જેનામાં ગુણ ન હોય એને સારું કાર્ય પણ ના સૂજે, સારા વિચાર પણ ના આવે. ગુણ તો બધામાં હોય. તો પેલા પોતાનો ગુણ કેમ નહીં લેવાનો? આપણામાં છે એટલે કહીએ છીએ ને.
પણ એ આપણામાં નુકસાન કરે છે, અહિત કરે છે આપણું. એટલા માટે એ પોતાનો ગુણ નહીં લેવાનો. કેમ કે એમાં સ્કોપ છે અભિમાન આવી જવાનો. પછી પોતાને એમ જ લાગે હું જ ગુણવાન છું, બાકી બધા નબળા છે. આ મોટો દોષ આવે છે આપણામાં. એટલા માટે આપણામાં ગુણ હોય તો પણ એમ માનવું મારામાં એકેય ગુણ નથી. અને ખરેખર તમે જોજો, કોઈ પણ વ્યક્તિ એ સત્સંગી હોય કે બિન સત્સંગી, સજ્જન હોય કે દુર્જન, તમે એની સામે એમ કહો ને હાથ જોડીને, મારામાં તો એકેય ગુણ નથી, હું તો દાસનો દાસ છું, તમે જેમ કહો એમ હું કરીશ, તો પેલાના હૃદયમાં ઘૂસી જાય. તમે જોજો, અખતરો કરી જજો. પણ એમ કે હું તારા મનમાં સમજે છે, મને કાંઈ ખબર નથી પડતી એમ સમજે છે, તે પેલો એના કરતા બાય ખેંચે બરાબરની. હે તો આવી જાય, લે અત્યારે તું આમ છો તો હું કાંઈ કમ છું. એક વાત મને યાદ આવી ગઈ પણ કેવી નથી. બસ એવું તારે અમુક વસ્તુ અધ્યાહારમ અમુક આવી જાય, ધ્યાન રાખવું પડે. અમારે હજી આ મંદિરમાં ભજન કરવાનું છે ભાઈ, નથી કેવું, નથી કેવું. હવે મારે જાવડો કે કહી દો ને, પણ એને પણ જાણવાની કેટલી જિજ્ઞાસા. જોત ખરા આ ટબુડિયાને, જોત ખરા. હે વિવેક છે એવો વિવેક. હા તો હવે તો નથી જ કેવું, તું એકલો હોય ને ત્યારે જ કહીશ. હા આવું છે. આપણામાં અભિમાન ના આવી જાય, આપણામાં ગર્વ ના આવી જાય, આપણામાં એવી કોઈ બીજી આપણી એ માનસિકતા ના બગડી જાય. એટલા માટે ભગવાને કીધું તમારો ગુણ હોય, તમને ખબર હોય અમારામાં ગુણ છે, અથવા કોઈ સંત તમને એમ કે તમારામાં ગુણ છે, તો આપણે ન માનવું કે મારામાં ગુણ છે, નહીતર પ્રોબ્લેમ થઈ જાય. એક્સિડન્ટ, આ એક્સિડન્ટ ના થઈ જાય એટલે મહારાજાના ઉપર ભાર આપ્યો, મારા ભગતને મારે એક્સિડન્ટ થવા નથી દેવું. ઘણી વાર હા કોઈક વખાણ કરે ને થોડી વાર મલકાઈ લેવું, વાંધો નહીં, એટલો ટાઈમ હા વાહ 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 સારું કીધું તમે હો. પણ પછી આમ વયા આમ આખા જાય ને તરત જ હું વિચારવું, એ એમની ઉદારતા છે, મારી પાત્રતા નથી. એ મારા વખાણ કરે છે, મારા બે હારા શબ્દો કે છે, એ એમની ઉદારતા છે. તમને કોઈ દી માન નહીં આવે, કોઈ દી તમારામાં અભિમાન નહીં આવે. ખતરનાકમાં ખતરનાક દુશ્મન આપણા જીવનનો કોઈ હોય તો અભિમાન છે. ભગવાન 56 ભોગ જેટલા ભાવે છે એના કરતા 1000 ગણું જો કોઈ વસ્તુ ચીજ ભગવાનને ભાવતી હોય તો એ પોતાના ભક્તનું અભિમાન છે. અભિમાનના ચૂરે ચૂરા ન કરી નાખે ત્યાં સુધી ભગવાન એની વાહે પડી જાય ખાઈ ખપૂચી. કારણ કે ભગવાનને એના હારે વેર છે. માન સંગાથે અતિ વેર જો. કોને લખ્યું કીર્તન? મુક્તાનંદ સ્વામીએ. મોહન વરને માન સંગાથે વેર જો. વેર છે એટલે આપણામાં ગુણ હોય ને એનું માન ન રાખવું કદી. હા મેરો હી ધ્યાન, બહુ સરસ મજાની કઈ કડી છે. નારદ મેર એસે સંત સદા મોહે ભાવે. ક્ષર અક્ષર પર, ક્ષર અક્ષર પર પોતાની વૃત્તિ હોય અને એવી સ્થિતિ હોય છતાં એવું સરસ કડી છે. હા પરમ ગુણ કેવું છે? પરમ વિવેકી ગુણ કો માન ના આવે, નારદ મેરે સંત સદા મોહે ભાવે. પરમ વિવેકી છે, ગુણના સાગર છે, છતાંય પણ એ સંતને પોતાના ગુણનું માન નથી આવતું. એના કારણે ભગવાન કે મને મારા અક્ષરધામ કરતા, મારા આત્મા કરતા, મારા પ્રાણ કરતા વધારે વાલા મને એવા સાધુ છે. કેમ? એને અભિમાન નથી આવતું. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ લોજના પ્રથમ આશ્રમના પ્રથમ મહંત બનાવ્યા. 50 ગુરુ ભાઈઓ હતા, એનાથી ઉંમરમાં દીક્ષામાં મોટેરા હતા, અને એમ છતાં પણ મુક્તાનંદ સ્વામીને યોગ્ય પાત્ર ગણી. સાધુતા એની જોઈ, વિદ્વત્તા એની જોઈ, એનામાં ગુણ ભંડાર. એટલે મુક્તાનંદ સ્વામીને ગાદીએ બેહાડ્યા, મહંત પદે બેહાડ્યા. નીલકંઠ વર્ણી આવ્યા અને જેતપુરમાં ભગવાન શ્રી હરિને રામાનંદ સ્વામીએ ગાદી આપતી વખતે મુક્તાનંદ સ્વામીને કીધું
કારણ કે જાણતા હતા ગુરુ કે મારા ગાદીના સીધા વારસદાર આ મુક્ત મુનિ છે. અને ગુરુ મહારાજે કીધું કે બેટા મુકુંદ, આ વર્ણીને હું ગાદીએ બેહાડું તો કાંઈ વાંધો નથી ને? અને તે દિવસે મુક્તાનંદ સ્વામીને આહા રોમાવલી ખડી થઈ ગઈ, હાથ જોડી દે. ગુરુ મહારાજ, આ તો ગુણનો ભંડાર છે, આ તો ઈશ્વરી શક્તિ છે. અરે ગુરુ મહારાજ, આજનો કોઈ આવેલો હોય એને તમે ગાદીએ બેહાડી દો તો પણ જિંદગીભર એની આજ્ઞામાં હું રહેવા તૈયાર છું. આને તાલીઓથી વધાવો. લ્યો, આ હતી એમની સાધુતા, આ એનું દાસપણું. એટલે કીધું દાસત્વ ભક્તિના કોઈ પરમ સીમાએ પહોંચેલા હોય અને આચાર્ય કહેવાય તો એ સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. કોઈ ગુણનું માન જ નહીં. એટલી કળા, એટલી આવડત, એટલી વિદ્વત્તા, એટલી સાધુતા, એટલી વાણી ચાતુર્યતા, એટલી વ્યવહાર કુશળતા, મેનેજમેન્ટ, બધી રીતે. બધા જ 500 પરમહંસો નહીં, 3500 સંતો હતા. બધાય સ્વામીને ગુરુ માનતા હતા, છતાંય સ્વામીને કોઈ દી માન નથી આવ્યું. એનો દાખલો, ભગવાન શ્રી હરિએ અંતર ધ્યાન લીલા કરવાનો સંકલ્પ કર્યો એ વખતે ગોપાળાનંદ સ્વામી પાસે મહારાજે કીધું કે તમે આનું બધાનું ધ્યાન રાખજો, અમે તમને મોટેરા કરીએ છીએ. પછી સ્વામીને કીધું, સ્વામી હવે ગોપાળાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીને માં સમજે, ગુરુ માને. મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે આ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞામાં સ્વામી રહેશો? ભલે મહારાજ, હું એમની પણ આજ્ઞામાં રહીશ. આને તાલીઓથી વધાવો. ચરમસીમા કહેવાય. અને આપણને આપણાથી મોટેરા હોય એની આજ્ઞામાં રાખીએ તો આપણને જો તકલીફ પડતી હોય તો આપણે ભક્તિના, ભજનના, સત્સંગના, નિયમના કેટલા અધિકારી છીએ. આપણે આંખ બંધ કરીને સૂતા પહેલા વિચારવું. પાત્ર બનશું તો પેલું નાખ્યા વગર રહેવાના નથી ભગવાનને સાધુ. પાત્ર આપણું ફૂટલું હોય છે તો ગમે એટલું નાખશે તો ટકશે નહીં. ઘણી વખત વર્ષો સુધી સત્સંગ કરીએ છીએ છતાં પણ આપણી સ્થિતિ બંધાતી નથી. આપણે પહેલા ધોરણમાંથી બીજામાં, ત્રીજામાં, પાંચમામાં જતા નથી અને પહેલા ધોરણમાં બાખોડિયા ભર્યા કરીએ છીએ. એનું કારણ શું છે? ઘણીવાર આપણી અંદર ગુણ નથી છતાંય આપણને અવગુણનું પણ માન હોય છે. અવગુણનું પણ, ગુણનું માન હોય તો સમજ્યા, અવગુણનું હોય પણ માન આવી જાય તો આપણામાં ઘણી બધી કાચબ ગણાય. તો આપણે જે સંતો મળ્યા છે, સત્સંગ મળ્યો છે, ભગવાન મળ્યા છે, એનો આપણે પૂરતો જોઈએ એટલો લાભ નથી ઉઠાવી શક્યા. મહારાજ કહે છે, પોતાને વિશે ગુણને દેખે જ નહીં વિવેકી, હોય તો એમ કે નાના. અને હું સમજે ખબર, માન ક્યારે ટળે? સ્વામીએ વાતોમાં એમ કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા, સ્વરૂપાનંદ સ્વામી જેવા, મોટા મોટા ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુઓને વિચારે કે ભાઈ એને જોવે એના જીવનને કે એટલા બધા ઐશ્વર્ય સંપન્ન હતા, મહાપ્રતાપી હતા, છતાં પણ દાસના દાસ થઈને રહેતા હતા. તો મારામાં ઈ માયલું કાંઈ નથી તો હું શા માટે માન રાખું છું? ગ્રસ્ત હોય તો એમ માને કે પર્વતભાઈ જેવા, દાદા ખાચર જેવા, ગોરધનભાઈ ને સુરા બાપુ જેવા મહાન આત્માઓ, મહાન મોટા અનાદિ મુક્તો થઈ ગયા, એ લોકો પણ દાસના દાસ થઈ સાધુના ચરણની રજ માથે ચડાવી અને એના કિંકર થઈને રહેતા હતા. તો ઈ માયલો એકેય ગુણ મારામાં, પ્રતાપ કે ઐશ્વર્ય સ્થિતિ મારામાં નથી. અને હું શા માટે માન રાખું છું? યાદ રાખો, એક વાત બહુ વાસ્તવિક સત્ય છે કે જે માન ઈચ્છે છે એને કોઈ માન દેવાનું નથી. ભગવાને નહીં દે, સદગુરુએ નહીં દે, સંતો કે ભક્તોય નહીં દે, જગતે નહીં દે. જે માન ઈચ્છતો નથી એને ઢગલા મોઢે લોકો માન આપે છે. આ સત્સંગની રીત છે, આ સાચી સત્સંગની રીત છે. તમે માન ઈચ્છો છો તો દરેકને માન દેવા માંડો. હા, તમે મહાન છો ભગત, તમે એનામાં ન હોય ને તોય આપણે કહીએ કે ના તમે બહુ સારા છો,
તમે કેટલું બધું ધ્યાન રાખો છો, તમે કેટલી બધી સેવા કરો છો, તમે કેટલા બધા, તમે જો તો કથામાં બેસા ટાઈમે આવી જાઓ છો. હું તો આવી નથી શકતો, ક્યારેક મોડું થઈ જાય છે, ક્યારેક ગપચી મારી જાઉં છું. પોતે ટાઈમે આવતો હોય ને તો પણ એમ કેવું લ્યો, તો પણ મોટા હોય ને, તમે જો આ કેવી ભૂમિકા, કેવી રીતનું એક પાત્ર ભજવતા હોય છે. તો એ કોક સંતથી વર્તમાન લોપાઈ ગયા હોય, આજ્ઞા લોપાઈ ગઈ હોય, તો એ શું કે ખબર છે ઉપેન્દ્રભાઈ, તમારે જેવડો હતો ને તો મારાથી આવું થઈ જતું હતું. હવે જિંદગીમાં એને કર્યું ન હોય, બોલો, કોઈ દી ભૂલ કોઈ દી ન કરી હોય, તો એ હું કે આપણા પ્રોત્સાહન માટે, મારા ને તમારા ઘડતર માટે, મારા ને તમારે ઉત્સાહ પ્રેરવા માટે, હું કે તમારે જેવડો નાનો હતો ને તે મારાથી બધું આવું થઈ જતું હતું. એટલે ચિંતા ના કરતા, એકવાર પડી જાય ને બેઠા થઈને ચાલતું થઈ જવાનું, પડી નહીં રહેવાનું. પાયખાનામાં પગ પડી ગયો તે શું એમના પડે રહેવાનું માથા પર? ના, પાણી માથે ઢોળીને પવિત્ર થઈને પાછું નીકળી જવાનું બહાર. તમે જુઓ તો ખરા, એ આટલા ઊંચા છે, આપણે નીચા છીએ, તો આપણે ત્યાં નથી જઈ શકવાના, તો એ નીચે આવે છે આપણા માટે. વિચાર તો કરો. મારા ને તમારા કાંડા પકડવા માટે, મારા ને તમારાને સાચી દિશા બતાવવા માટે એ ઉપરથી નીચે આવે છે. બોલો, આપણી જેવા થઈને રહે છે, આપણી જેવી ક્રિયાઓ બધી કરવા માંડે છે મહાપુરુષો. તમે જુઓ તો ખરા. અને અજ્ઞાની લોકો એ જોઈને એનો અવગુણ લે છે કે આ તો લોભી છે, આ તો ક્રોધી છે, આ તો માની છે, આ તો આવા છે. પણ એક વાત સત્ય છે, જેમ મોટાનો અવગુણ લેતા જઈશું એ બધા જ દુર્ગુણ એમાં કલ્પીશું, એ મારા ને તમારા જીવનમાં આવવાના એ પાકું વચનામૃતનો સિદ્ધાંત છે. એ મારામાં આવીને નહીં હોય તો એ પ્રવેશ થઈ જાય. અને એમ માનશો તમે ગમે એવા ખરડાયેલા છો, અધમ છો, પાપી છો, ગમે એટલા ખરાબ સ્વભાવના છો, પણ તમે મોટાને ટાર્ગેટ કરીને હું આવો જેવો તેવો છું, પણ એ મહાન છે, એ નિર્લોભી છે, નિષ્કામી છે, નિર્સ્નેહી છે. હા, એ બહુ મોટા છે, બધા એ ગુણે સંપૂર્ણ છે, વિશાળ દિલના છે, કરુણાના સાગર છે. તો એ બધા ગુણ તમારા મારામાં આવશે. આ સીધી વાત છે. એટલે મહારાજે કીધું આ સિદ્ધાંતને સમજી રાખો, કોઈના પ્રત્યે આંગળી ચીંધવી નહીં, ચીંધવી તો પોતા તરફ ખીંધવી કે ભાઈ મારામાં હજી આટલી બધી ખામીઓ છે, એ હજી હું કાઢી નથી શકતો, તો બીજાની શું કરવા માથે લઉં છું. અને આ એ કેવું છે ખબર છે પ્રિતેશભાઈ, કપડાં છે ને, કપડાં તમને ખબર, કાઠિયાવાડમાં ખેતર હોય ને એટલે વરસાદ પડે એટલે બીજું ઘાસ ઊંઘે, અને ખેતરમાં ઘાસ વાડીમાં ઉગે ને એટલે પછી કોક પાડોશીવાળો આવી અને તમારા મોલને નીંદી જાય, સાંભળજો, ઘાસ કાઢી જાય, તમે હાવ મફતમાં એમનેમ જ તમારી હેલ્પ કરે અને એ ઘાસ કાઢીને તમારું ખેતર સાફ કરી દે, તો તમે રાજી થાવ કે રાજી થાવ? એ બોલો બોલો, રાજી જ થાય. બસ કોક આપણા પ્રત્યે એમ કે આને તો કાંઈ ખબર પડતી નથી, આ તો હાવ મૂર્ખ છે, આ તો હાવ ઘેલો છે, આ તો બધો ગાવો છે ને તેઓ, તો સમજવાનું આપણું ખેતર સાફ કરે છે. રાજી થવું, તાલી પાડવી, એમાં વાંધો નહીં, આપણું ખેતર સાફ કરે. બોલો. હા, અને બહુ અમુકને તો એટલો બધો ઉત્સાહ હોય ને આપણું ખેતર સાફ કરવાનો, બોલો, રાત દિવસ જ કરે. ગુણાતીતાનંદ સ્વામી સભા ભરીને બેઠા હોય. હવે કેટલા મહાપુરુષ મોટા, બરાબર, સભા ભરીને જુનાગઢના મોટા વિશાળ મંડપની અંદર હજારો હરિભક્તોને સદુપદેશ આપતા હોય, મહારાજની ઉપાસના અને આજ્ઞાની વાતો કરતા હોય. એમાં એક 6 આંગળીઓ હતો. કેટલી આંગળી એને? 6. સમજ્યા? એક 6 આંગળી વાળો માણસ હતો. ઈ ક્યાં બેઠો હોય ખબર છે? ક્યાં બેઠો હોય ખબર? રાધારમણ દેવના પગથિયે બેઠો હોય, પગથિયે બેઠો હોય, આઈન સભામાં ન બેઠો હોય. કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા આવે એટલે તરત એને પકડે, દર્શન કરીને પછી હેઠો આમ પગથિયામાં ઉતરીને અને આમ જે સભા મંડપ તરફ જવા જાય, એટલે આ તો વાતોમાં લખ્યું છે એટલે વાત કરું છું, ભલા કોઈ બીજું ન ગ્રહણ કરતા. તો તરત પેલાને પકડાય, ક્યાં જાશ? અહીંયા. તો ક્યાં જાશ? તો કે સ્વામી કથા કરે છે ને, નથી કાંઈ લેવાનું, ઘર ભેગો થઈ જા. એમાં 2 જણા આવ્યા, આવું લખ્યું છે, 2 જણા આવ્યા. એમાં એક જણો સભામાં તોય પોગી ગયો અને એક જણો પાછો વળી ગયો. એટલે તરત પહેલાં સ્વામીએ પૂછ્યું કે ભાઈ તમે 2 જણા આવ્યા હતા ને, એક જણો બીજો ક્યાં ગયો? તો કે એ પેલા ભાઈ પગથિયે પેલા 6 આંગળીવાળા બેઠા છે ને,
એની પાસે ઊભો રહી ગયો છે તો કે હવે એ જિંદગીમાં કોઈ દી નહીં આવે. અરે આમાં શું એને મળે? કાંઈ કદાચ એની યારે નથી ફાવતું તો હાથ જોડે કે ભાઈ એનામાં બધું છે, મારામાં નથી. તો તમને મુબારક છે, તમે અહીં સુધી આવ્યા છો, તમારા ધન ભાઈ ધન ઘડી છે. આવા દર્શનને આવી વાતો ક્યાં મળે? ક્યાં મળે ભાઈ? પણ એ મારા પ્રત્યે હું એમ કહું કે આ મારા માટે વચનામૃત છે, મારે ક્યારેય આવું નથી કરવું. જો ભગવાનના રાજીપાના, ભગવાનના મોટા પુરુષના રાજીપાના પાત્ર બનવું હોય મારે ને તમારે, તો આ મોટામાં મોટી વાત, આમાં સુધારો જો થઈ જાય કે હું નાનો છું, આ બધા મોટા છે, હું અવગુણની ખાણ છું, આ બધા ગુણના સાગર છે. બધા બહેનો હોય, ભાઈઓ હોય, નાના બાળકોમાં એવો બહુ ગુણ હોય. એવો મને જો અમારો ક્યાં ગયો તું હા, બે તો આ ઉભા જો ને, એ ભાગ્યા જો. આ છોકરાઓ આટા મારતા હોય ને સભામાં તો, હા જો વચ્ચે બેસી ગયો છો. હાલ અહીંયા આવી જાય લે, અહીંયા આવી જાય. હું જ્ઞાન, અને નામ જ જ્ઞાન છે. બોલો, જ્ઞાન, નામ જ જ્ઞાન છે. તારે કંઈક કેવું છે ભાઈ? આને આપો ને ભાઈ, કોઈ હોઈ ગયા છે ત્યાં એવું લાગે છે. હાલો 1 2 3 4, હાલો 1 2 3 4, હાલો. આપજો, હોય ન જતો. કથા સાંભળજો, તમારા માટે કથા છે. જય સ્વામિનારાયણ. ધીરો આંચકી લે સીધું. તમુનિ સમ સંતન કેવ સર્વોપરી હમ જાનથ તેવ મહાત્મય કે ગુણ એ અધિકાય દિન દિન પ્રતિ લેત ચઢાય દિન દિન પ્રતિ લેત ચઢાય સાચા સંગાથી સંત છે જાણો જીવન જગમાય ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય સંત મિલે તબ હરી મિલે યામે નહીં સંદેહ પાવત પ્રાણી પરમ પદ બળતે પ્રભુ પદને. બસ પેલા બે ને સહજ, એ સહજ. તારી બાજુમાં કોણ છે? જો અહીંયા આવતા રહ્યો, સભામાં આવો. આવ્યા જો. આ આપણું ભાવિ પેઢી છો ભાઈ, આ ભાવિ ધન છે બધું આપણું. આને બંધ કરી દેજો હવે. સહજ રામાયણ હારી બોલે છો. હું શાની વાત કરતો હતો? આ છોકરા આવી ગયા, એમાં વચ્ચે ટ્રેકમાંથી ગાડી ઉતરી ગઈ. કયો પિન્ટુભાઈ? હા, ઘણીવાર નાના હોય. એ આજે તો 4 વાગ્યાનો આવી ગયો છે છોકરો નાનો. પછી દંડવટ કરે, પછી બેઠો. મને કે હું કથા સુધી રોકાવ અહીંયા. કીધું કેમ એવું પૂછશ? કે બાર દાદા ઊભા છે, કે એમને એના મમ્મી હોય કે દાદા હોય મૂકવા આવે. તેને કહી દઉં કે મને છે ને આરતી વખતે લેવા ન આવે, રોકાઈ શકું? મેં કીધું હા, કથા સુધી રોકાશે. બસ દોડતો જાય. હવે મને તમે લેવા ન આવતા કે. રોજ સવારનો ફ્રી હોય તોય આવી જાય. એક દિવસ તો સવારે કહે છે મને મંગળામાં વહેલો જગાડજો કે મારે મંગળામાં જવું છે કે. હા, પેલે પછી એને જગાડ્યો નહીં કોઈએ. એવા ધમ પછાડા કર્યા, મને જગાડ્યો કેમ નહીં, મારે મંગળામાં જવું છે કે. તમે જો નાના છોકરાઓમાં, અને અમુકને રવિવારની રાહ જ જોતા હોય કે 10 વાગે તો આપણે ફોન કરવો પડે, હવે ઉઠો. નહીં તો રવિવારે એવું હોય કે ભાઈ આજે ટાઈમ છે તો હાલો સ્વામી હવા હાડા છે, કથા કરે છે, તો આજે અઠવાડિયામાં 1 વાર તો આપણે દોડીને કથા સાંભળી આવીએ. પછી પાછા ઘેરે જઈને 8:30 હોઈ જવાનું. કેવું સારું? તો દાંત કાઢે. હે, સવારે કથામાં આવવાનું રાખજો. નજીકવાળા હોય, ખાસ ટાઈમ થોડો એમ લાગે ભાઈ 8:30 વાગ્યા સુધી આપણે ઘેરે જ છીએ, તો 8 વાગ્યા સુધી ઘેરે જ છીએ, 7:30 સુધી ઘેરે જ છીએ, તો સવારમાં વહેલા જાગીને જગદીશભાઈ પંચર પડવું ન પડે. હા, નજીકવાળા હોય ચાલીને આવી શકે, દોડીને આવી શકે. આવો આગ્રહ રાખવો. કથા વાર્તા વિના ક્યારેય આપણામાં સારા ગુણ નથી આવવાના.
પછી આપણામાં આપણને ગુણ ક્યાંથી દેખાય? હોય તોય ન દેખાય. પછી આપણને બીજાનો અવગુણ જ દેખાય. કથા સાંભળવાની ટેવ રાખીએ ત્યારે આપણને આપણા દોષ દેખાય. હંમેશા એક વાત સત્ય છે, શું? પોતાના અવગુણ પોતાને કદી ન દેખાય. એ ક્યારે દેખાય? સત્સંગ છે એ અરીસો છે. શું છે? અરીસાની સામે તમે ઊભા રહો એટલે જેવા તમે હો એવા દેખાય. એક માણસ રૂમાલ લઈને અરીસાને ઘસ કરતો હતો. તો પેલા કે ક્યારનો માંડ્યો, અડધો કલાકથી, શું છે પણ તારે કાચ ફોડી નાખવો છે શું? તો કે ના આ કાળો ડાઘ કે જાતો નથી, કે ક્યારનો રૂમાલ લઈને માંડ્યો છો, આ ખબર નહીં કેમ ડાઘ પડી ગયો, ક્યાંથી પડી ગયો, આ જાતો જ નથી સામે. પછી પેલા એ ધીરે રહીને હાથ પકડીને કીધું, ન્યા નહીં, ડાઘ અહીંયા છે, ગાંડા અહીંયા જો, ઈ દેખાય છે આમો, ઈ નો નીકળે કોઈ દી. આમ પોતાનો દોષ પોતાને દેખાય. પણ ઘણા મને વંદન કરવાનું મન થાય છે કે ઘણા હરિભક્તો આપણા સત્સંગમાં, એ સભામાં એવા બેઠા છે કે સંત એમ કે તમારે આ સુધારો કરવાની જરૂર છે, તમે આ થોડુંક વધારે વેગમાં આવી જાઓ છો, તમે થોડુંક વધારે હાજરીમાં આમ થોડાક ચંચળ થઈ જાઓ છો વાણીમાં, તો તરત કાન પકડી લે છે. એમને તાલીઓથી વધાવો. હા સ્વામી, સોરી, તમે મને બતાવી, મારી ભૂલ બતાવી. લ્યો, એ ભગવાનના હૃદયની અંદર વાસ કરે છે, જેને પોતાના દોષ દેખાઈ જાય છે. જો ભૂલ થવી એ ગુનો નથી, સાંભળજો, ભૂલ થઈ જવી એ ગુનો નથી, પણ ભૂલ થયા પછી એને સ્વીકારવી નહીં ને, એ મહાગુનો છે. એ બહુ મોટો ગુનો છે. થાય, બધાથી થાય, પણ તરત હા મારી ભૂલ થઈ ગઈ. અને પાછી ઘણાને ટેવડે આ ભૂલ થઈ ગઈ, લા શું કરું, લ્યો થઈ ગઈ, એટલે કોઈ દી ન સુધરે. થઈ જાય કે તમારાથી થઈ જાય કે એમાં હું છોડે, તો કોઈ દી સુધરે નહીં. પણ ના, હવે હું ધ્યાન રાખીશ. અને ઘણાને સોરી બોલતા આવડતું જ નથી. બોલો, હવે હું એમાં વયું જાય, મહાનમાં મહાન શબ્દ, વેદ કરતા ઊંચી વાણી એટલે સોરી છે. સોરી છે, ક્ષમા કરો. સોરીનો અર્થ શું થાય? ક્ષમા કરો. મહા મોટી ઢાલ છે આપણા જીવનની, ક્ષમા સમ ઢાલ નહીં. આવું આપણા સંતોએ લખ્યું શાસ્ત્રમાં, ક્ષમા જેવી કોઈ ઢાલ નહીં. શ્રીજી મહારાજ એટલે સંતોને ગામડામાં ફરતા પહેલા એમ કીધું, સંતો જાઓ તમે ગામડામાં, વાંધો નહીં, પણ તમારી શું દુર્દશા થાય મને ખબર છે. લોકો તમારા ઉપર પથરા મારશે, ગાળો દે, જેમ ફાવે એમ બોલશે, તમારું અપમાન કરશે, બધું જ થશે, પણ તમે મારી એક જ વાત સાંભળજો, તમે ક્ષમા રાખજો બસ. અને ક્ષમા રાખશો ને એટલે વિજયનો ડંકો તમારો જ વાગશે. અને વાગ્યો. શૂન્યમાંથી સર્જને સંતોએ ગામડામાં જઈ અને 20 લાખ હરિભક્તો બનાવ્યા. કેટલા? પંચવર્તમાને યુક્ત, એકદમ તમે જો નિર્વ્યસની સમાજ. હા, ભબકા, દાર, તિલક, ચાંદલો, કંઠી, સ્વામિનારાયણનું નામ, અને ઘર પરિવાર ભગવાનના ધામ બની ગયા, અક્ષરધામ બની ગયા. વિશ્વના પેટાળ ઉપર આંખ બંધ કરી ગોળા ઉપર આંગળી મૂકો નામ, તો ત્યાં સ્વામિનારાયણનો હરિભગત બેઠો હોય. શું કરવા? અને ઓછામાં ઓછા ટાઈમમાં વધારેમાં વધારે વિશ્વવ્યાપક કોઈ ધર્મ સંપ્રદાય થયો હોય તો એ સ્વામિનારાયણ છે. હજી પૂરા 250 વર્ષ નથી થયા. હમણાં આવશે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ધરતી ઉપર, એને 244મો પ્રાગટ્ય દિન 6ઠી તારીખે આવે છે. 244 હજી આવ્યા ધરતી ઉપર, એના પૂરા 250 વર્ષ નથી થયા. વિચારો કેમ? ભગવાન ક્ષમાધારી હતા, ભગવાનના સંતો ક્ષમાધારી હતા. જાઓ, કાંઈ વાંધો નહીં, હશે, ચાલો જાતું કરો. ઘણામાં ઘરમાં જાતું કરે, મંદિરમાં નથી કરતા. હફડા થપડી બોલાવી દે ઘરના, કે નથી બનાવી રસોઈ, વાંધો નહીં, આપણે બહાર જમી આવીશું. લે, તરત સોલ્યુશન કરી નાખે, બોલો, સમાધાન કરી નાખે તરત. પછી પાછા કે આને શું કહેવાય? તો કે હળી, તારા ને મારા હમ ગયા બળી. ન્યા તરત સમાધાન. હા, ઘણા તો ગમે એવા બાર તમે જો આમ કોલર ઊંચો લખીને ફરતા હોય, પણ ઘરમાં જઈને તો મિયન મીંદડું. ના વાંધો નહીં, તમે કયો એમ. જી,
જી જ બોલે, બોલો. જી સિવાય કઈ આવડે જ નહીં. ગુજરાતનો જી નહીં, જી. સારું, વાંધો નહીં, ચાલશે, ફાવશે, ગમશે, બધું આવડી જાય. અને અહીંયા ના, આમ તો નહીં જ, હાલે જ નહીં ને. હાલે કોઈ દડ એવું જ્યાંથી મોક્ષ લેવાનો છે. એક દિવસ જે આ ઉચાળા બધાય કામ નથી લાગવાના, એને માટે માણસ રાત દી મહેનત કરે, અને એક દી ઉચાળા બધાય મૂકીને વયું જવાનું છે, જ્યાં બેસવાનું અખંડ ભગવાનના ચરણમાં, શાશ્વત સુખમાં, મહાઆનંદના મહાસાગરમાં. એને માટે કોઈ મહેનત નહીં. હે, શા માટે? આ અવિવેક છે આપણો. આ સંતોના મહારાજ અહીંયા ભેડા નહીં ભેડા. વચનામૃતમાં મહારાજે એમ કીધું, અંત્યના બીજા મામા જેને મરીને પામવા હતા, એ તો આ છતે દેહ મળ્યા છે. જેને મરીને પામવા હતા એ છતે દેહ મળ્યા છે. તમે વિચાર કરો. માટે હવે તો એક જ વાત કરી. જો આમ ટટાર બેહો, થોડા ખરખા બેહો, બસ. હું બેહું છું, જો ને તમને હાથ જોડું જ છું ને. હે મહારાજ, હે સંતો, મારી ભાઈ કઈ ભૂલ થાય તો કહેતા નહીં. જો બોલ્યા નહીં કોઈ. હા, હે સંતો, મારી કઈક ભૂલ થાય તો કહેતા રહેજો, ખોટું નહીં લગાડું. તમે ન લગાડતા, હું ન સુધરું તો. હા, હું ન સુધરું તો તમે ખોટું લગાડતા. બોલો બોલો બોલો, ના પડે. જો પેલો હસવાની વાત છે, પણ બહુ ગંભીર વાત છે. આ વચનામૃત આપણા જીવનમાં આત્મસાત થઈ જાય, લગભગ કાંઈ કરવું બાકી નથી રહેતું. લગભગ કાંઈ બધું આમ આવી જાય છે. માટે આજથી નક્કી કરીએ, આપણે આપણા અંતરની ખોજ કરીએ. મારામાં જે દોષ પડ્યા છે, મને નથી દેખાતા, મારી હજી એવી સૂક્ષ્મ દ્રષ્ટિ નથી થઈ, સ્થૂળ દ્રષ્ટિ છે, તો મારે કોકને કહેવું છે કે ભાઈ મારામાં કંઈક ભૂલ દેખાય ને તો મને કહેતા રહેજો, હું સુધારવા પ્રયત્ન કરીશ. જોજો તમે તમારા જીવનમાં 6 મહિનામાં તમે ડોક્યું કાઢજો, ચમત્કાર થઈ જાય. ચમત્કાર, જીવન પરિવર્તન થઈ જશે. ભલા ભક્તો, સમય ઘણો થયો છે. આજે આપણી સભામાં અમારે ગુરુજીના બહુ બાળપણના મિત્ર એવા અમારે નાકરાણી સાહેબ એટલે છગનભાઈ પધાર્યા છે. એમને તાલીઓથી વધાવો. ગુરુજી ઘણી વાર યાદ કરે, અમને કંઈ ખબર નહીં કે મારા મિત્ર છે, ગોઠિયા ભાઈબંધ છે બાળપણના. હા, તો કાલે આવ્યા હતા. સ્વામીએ કીધું કે સભામાં આવવાનું છે, તો મને કે એના વચન ખાતર હું આવ્યો છું. ઓકે, એને કાલે હું બહાર ગયેલો, બહુ આનંદ થયો. તમે બસ અહીંયા તમે તમારા જેવા વડીલ અમારા ગુરુજી સાથે બાળપણ વિતાવ્યું એટલે અમારા માટે તો માન્ય કહેવાય, પૂજનીય કહેવાય. કારણ કે જે કુળમાં ભગવાનનો જન્મ મોટા પુરુષનો થયો એનો બહુ મોટો મહિમા છે. જેમની સાથે રહ્યા હોય એનો પણ બહુ મોટો મહિમા છે. હા, આપણા બધાયનો બહુ મોટો મહિમા છે. પણ સામેવાળો કહે તો આપણે જાતે નહીં સમજવાનું કે મારો બહુ મોટો મહિમા છે, એમ નહીં કહેવાનું. કોઈ દી અવિવેક છે. હું તો કાંઈ નથી, હું તો તમારા ચરણની. આવા મોટા મુક્તાનંદ સ્વામી તો એમ કે હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે એ તમે ગુણસાગર ગોપાળ દેવ મોરારી રે. તમે, હું તો છું ઘણી નગણી નાર, એકેય ગુણ નથી મારામાં મહારાજ. હું તો નગુણી નાર તમારી છું, અને તમે તો ગુણના સાગર ગોપાળ છો મારા. હા, આપણી પરંપરા, આપણી ગુરુ પરંપરા, આદિ ગુરુદેવ, તો એનામાં એકાદો ગુણ તો આપણામાં આવી જાય તો બધા ગુણ આપોઆપ આવી જાય. લ્યો, પ્રેમાનંદ સ્વામી ગાયો. હા, હું તો દાસી છું કૃપા નિધાનની. એ હું તો દાસી છું કૃપા નિધાનની. હારે મને ચાવીને આપી રે બીડી પાનની જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે.
હું તો દાસી કૃપા નિધાનની છું ભાઈ. બસ આનમ વિવેક, બસ આમ જ રાખવાના હાથ, આમ હાથ નહીં રાખવાના, અને આમ તો બિલકુલ નહીં રાખવાના. બસ હાથ. સ્વામી એમ કીધું, જો હાથ જોડીને એકવાર ભગવાન કે ભગવાનના સંતને એમ કે હું તો ગુનેગાર છું તમારો, તો એક જન્મ નહીં કરોડ જન્મના ગુના માફ કરી દ્યા. આ એવો, હા એવો સમર્થ પૂર્બીઓ ભગવાન એવો છે, કરોડ જન્મના ગુના માફ કરી નાખે. એના સાધુ એવા છે કે એમ કે 12 મહિના ધારણા પારણા કરીને પણ શુદ્ધ ન થાય એવા પાપ કર્યા હોય, પણ સદગુરુને હાથ જોડે કે હું તમારો છું, બસ મને તમે કંઈક રસ્તો બતાવો. એમ કે 4 દંડવત મહારાજને કરી નાખ, તો કરી નાખે તો ચોખ્ખો થઈ જાય. એટલી ઓથોરિટી ભગવાન એને આપી છે સત્પુરુષને. વચનામૃતમાં છે, આ તમને કહું, શાસ્ત્રોમાં લખી છે. ગુરુ પરમ કૃપાળુ છે, પરમ દયાળુ છે, પરમ વિવેકી છે, જાણે છે આને કેટલું કરીએ કેમ છે, એ પ્રમાણે ડોઝ આપે. નહીં તો આ કોઈ દી નો જીરવી ન શકે ને જીવ. તો વાલા ભક્તો, આ વચનામૃત વારંવાર વાંચજો, વિચારજો, પોતાના દોષને જોવાનો પ્રયત્ન કરજો. અને બીજામાં, હું તો કહું છું, બીજામાં તમે ગુણ જોવાનો પ્રયત્ન કરશો ને, એટલે આપોઆપ આપણા દોષ આપણને દેખાઈ જાય અને આપોઆપ ટળી પણ જાય. એક ખાલી ઉપાય કરવાનો છે કે સામાના વ્યક્તિમાં ગુણ શું છે, બસ એ મારે. એક નાની વાત કહી દઉં. અમેરિકામાં આપણે યોગેશભાઈ કરીને છે, શિકાગોમાં, હા બસ અહીંયા લતીપુરાના છે. એની પાસે કોઈક માણસો, અમુક એક માણસ એવો નીકળો કે વારા ઘડીએ જાય તો કંઈક ને કંઈક બુરાઈ કરે એની પાસે, કે આ સાધુ આવા, આ સાધુ આવા, આ સાધુ આવા, આ સાધુ આવા. આને એક દિવસ કોલર પકડો, મૂરખ, આ આવાન કર્યા કરસ, એ મારે નથી સાંભળવું. એનામાં સારું શું છે તને ખબર છે? એ કે મારે એની જરૂર છે, મારે રીંગણા બટેટાની જરૂર નથી, મારે હીરાની જરૂર છે, માટે તારી પાસે હોય તો દે, નહીં તો હાલતો થા. બોલો. એટલે કોઈ નબળાઈની વાત કરે કદી સાંભળવી નહીં. કોઈ નિંદા ટીકાની વાત કરે, સાધુની હોય, સત્સંગીની હોય, મંદિરની હોય, ભગવાનની હોય, સજ્જનની હોય, દેશની હોય, કોઈ હલકી નબળી વાત કરે ને કોઈ દી ઊભું ન રહેવું. આ નામ વિવેક. જો આપણામાં તાકાત હોય તો જડબા તોડ જવાબ દેવો. મહારાજ કે પાજી પડાવની છાયામાં દબાવવું નહીં કોઈ દી. વચનામૃત બોલે છે, પાજી પડાવની છાયામાં દબાવવું નહીં, કા જવાબ દેવો. અને જવાબ દેવાની તાકાત ન હોય તો નથી ચાલ્યું જવું. પણ સાંભળે, જે બોલે એને પાપ લાગે એના કરતા સાંભળે એને ડબલ પાપ લાગે. હા, નબળી વાત કોઈની, હરિભગતની નહીં, સાધુની નહીં, ભગવાનની નહીં, મંદિરની નહીં, શાસ્ત્રની નહીં, દેશની નહીં, સજ્જનની નહીં, સતીની નહીં, સુરવીરની નહીં, દાતારની નહીં, અરે હું તો કહું છું અવગુણનો ભંડાર હોય એની નહીં. તુલસીદાસજી મહારાજે રામાયણમાં તો અસત્પુરુષ જે અસાધુ છે એને પણ વંદન કર્યા છે, એને પણ વંદન કર્યા. લ્યો, તો આપણે વંદન જ કરવાના. જો પછી આપણામાં ચમત્કાર થાય. આ વચનામૃત બહુ સારું છે. આવતી સભામાં કેટલા જણા વચનામૃત તૈયાર કરીને આવશે? ન કરીને આવતા ન કરતા એમ કહેજો, મારે આ વચનામૃત મારા કામનું જ નથી, તો નહીં કરતા. કેટલા જણા કરશે? બસ, આવાસ ખરો, ધીરે ધીરે, વાંધો નહીં, બળ કરો, આમ તાકાત લગાડો. કેમ ભાઈ, તમારે જેનેશ ભગત શું વાંધો છે? નહીં થાય. એટલે તૈયાર કરવામાં હું કહું છું, ખાલી યાદ રાખવાનું કે આવું વચનામૃતમાં કંઈક આવ્યું હતું. હવે કરો તો ઘણી થઈ ગઈ. લે, મૂળ મોઢે કરવું પડે ને ત્યાં મરી જાય. નાના છોકરા જેવી વાતો છે. નાના છોકરાઓને કહો કે આ તારે મોઢે કરી નાખવાનું છે તો મરી જાય. પણ એમ કે તારે કાંઈ કરવાનું નથી, ખાલી આવીને બેહવાનું છે તો પાટલી ઉપર હોઈ જાય. હા વાલા ભક્તો, ખૂબ આનંદ આવ્યો. સમય થઈ ગયો છે, બરાબર 10:30 થયા છે. અને હું કથાને વિરામ આપું છું. એ પહેલાં વાલા ભક્તો, 2 તારીખે આપણી કથા પારાયણ, સત્સંગી જીવન, પૂજ્ય ગુરુજી, સુંદર મજાના ભગવાનના પ્રાગટ્યની કથા, બાલચરિત્રોની કથા
અહીંયા આપણને કથા ગંગામાં અવગાહન કરીને પાવન કરવાના છે. 31 કે 1 તારીખ સુધીમાં ગુરુજી અહીં પધારી જશે અને આપણે ખૂબ સારી તૈયારી કરવાની છે. સ્વયંસેવકો માટેની એક મિટિંગ કરવાની છે અને ખાસ તો સ્વયંસેવકોની જે એક મેં નાનકડું એવું બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવ્યું છે અને બધાને મેં મેસેજ મોકલ્યા છે. અમુકને એ મેસેજ મળી ગયા હશે. એમાં સમિતિ પ્રમાણે લખેલા નામ છે. કોઈના કદાચ નામ લખવામાં ચૂક થઈ ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય તો પણ એ મને જણાવજો. એનું નામ આપણે નાખી દઈશું. એ સેવા એને સંભાળવાની છે. કંઈક નાની મોટી એમાં પોતાને સુધારા વધારા કરવા હોય તો પણ વેલકમ છે અને બધાને એ પ્રમાણે આપણે કામ સોંપશું અને બધાએ જવાબદારીપૂર્વક, ઈમાનદારીપૂર્વક, વફાદારીપૂર્વક અને છેલ્લું સમજદારી, વફાદારી, ઈમાનદારી અને ખાનદાની નહીં, ખાનદાની તો છે જ, એ તમારું નહીં હાલે. જવાબદારી પૂર્વક આપણે આપણી ફરજો બજાવવાની છે અને આપણા સગાવાલા સ્નેહીઓ જે મુમુક્ષુ હોય, જે આમાં કથા વાર્તાના રસિયા અને ખાસ એને ભાવના હોય તો આપણે એને જાણ કરવાની છે. કથામાં ખાસ લાભ લેવા આવે. આવો અમૂલ્ય કથામૃતનો, એમાંય પવિત્ર ચૈત્ર મહિનો હોય અને ભગવાનના પ્રાગટ્યનો પર્વ હોય અને એમાંય ઠાકોરજી મહારાજ પધારી ગયા છો. અહીંયા જ છે. પણ હવે સ્વામી આવતી સભામાં તમે થોડાક દર્શન બધાને થાય એવી કંઈક કરજો. અને અત્યારે ભગવાન કે હવે સંતો મને બહુ ભાખરીનું શાક ખવડાવ્યું તો હુવડાવી દો, એટલે સંતોએ હુવડાવી દીધા છે. પણ આવતી સભામાં કેમ થાય? દર્શન આપશે? હા, એ તો કેવું ભાઈ, રાણીને કેવું પડે રાજાને દર્શન થાય. વિવેક છે ને આપણે તો. થાય? હા, થાય એમ. હું રાણી જ છું, હું કહું તો થાય ને ભાઈ. તો આપણે ગુરુજીના પણ દર્શન થશે, ઠાકોરજીના દર્શન થશે અને આપણે લાભ લેવાનો છે. સરસ મજાનું પારાયણ કરવાનું છે. જાજા ભક્તો લાભ લે એવું દરેકની જવાબદારી, ફરજ આપણે એવો પ્રયત્ન